જંબુસર તાલુકાના અતિ પૌરાણિક એવા કાવીકંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ખાતે શિવરાત્રીના પર્વને લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। દરિયામાં આવેલા શિવલિંગના દર્શન માટે લોકો ઉમટ્યા હતા। જંબુસર તાલુકાના કાવીકંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ખાતે ધામધૂમથી મહાશિવરાત્રી પર્વનો ભાતીગઢ મેળો ભરાયો હોવાના તથા સ્તંભેશ્વર મહાદેવના દર્શનાર્થે શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હોવાના તથા સ્તંભેશ્વર મંદિરે શિવભક્તોએ મોટી સંખ્યામાં પૂજન અર્ચન કરી શિવમગ્ન બન્યા હતા। જંબુસર તાલુકાના કાવી પાસે કંબોઈ ગામના નયનરમી દરિયાકાંઠે સ્તંભેશ્વર મહાદેવનું આ મંદિર આવેલું છે, જે મંદિર દક્ષિણ ગુજરાતનું મિની સોમનાથ તરીકે સુપ્રસિદ્ધ છે। સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે શિવલિંગને જળાભિષેક કરવા સમુદ્ર દેવતા દિવસમાં 2 વખત આવે છે। દિવસ દરમિયાન 2 વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે। સમુદ્રમાં આવતી ભરતી અને ઊંટની ક્રિયાનું સર્જન માત્ર સ્થળ માટે જ થયું હોય તેમ જણાય છે। મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। મહાશિવરાત્રીના દિવસે જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદ સિરાણા સહિત ગુજરાત તેમજ શહેરોમાંથી દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવભક્તિમાં મગ્ન થયા। શિવરાત્રી પર્વને અનુલક્ષીને સ્તંભેશ્વર તીર્થના અધિષ્ઠાતા પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ દ્વારા શિવભક્તો માટે સુંદર આયોજન કરાયું હતું। मैं आचार्य ओंकारनाथ त्रिपाठी यूपी से आए, गोरखपुर से, और यहाँ गुजरात सौराष्ट्र प्रवास में हम लोग घूमने के लिए आए। यहाँ स्तंभेश्वर महादेव समुद्र तट पर विराजमान हैं, जो कि इनकी बड़ी महिमा निराली है। और आज महाशिवरात्रि के पर्व पर हम सपरिवार जो है दर्शन किए और बाबा का आशीर्वाद प्रदान मिला हम लोगों को। और ऐसे ही महादेव पूरे विश्व और जगत के लिए जो है कल्याण करते रहें। स्तंभेश्वर महादेव जो है कि नित्य ये समुद्र उनका अभिषेक करता है, ऐसा शास्त्रों में वर्णन है। और ऐसा हम लोग दृष्टि देख रहे हैं कि जो कि स्तंभेश्वर महादेव का समुद्र देव जो है नित्य अभिषेक करते हैं। और ऐसा सुना है कि दिन भर में 3 बार जो है अभिषेक महादेव का होता है। और यहाँ श्रद्धालु बहुत अधिक संख्या में आए हुए हैं आज महाशिवरात्रि के पर्व पर। और बाबा की कृपा ऐसी बनी रहे। મારું નામ હેમલતા છે। હું જંબુસર તાલુકા સદસ્યમાં હું ફરજ બજાવું છું। આજે અહીંયા આગળ બહુ જ શિવરાત્રીનો મહિમા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। કંબોઈ ગામ નિમિત્તે ત્યાં આગળ શિવરાત્રીનું ખૂબ જ મોટું મહત્વ, ખૂબ જ મોટો મહિમા છે। એ શિવરાત્રીમાં લોકો ગામે ગામ અને ગુજરાતના અલગ અલગ સ્થળોએથી અહીંયા બધા જ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવી રહ્યા છે। અને સોમનાથ જેવું જ બહુ જ મહત્વનું એવું શિવલિંગ શંકર ભગવાનનું અહીંયા આગળ કંબોઈ ગામે બિરાજમાન છે। અને એનો એક ખૂબ જ અનેરો મહત્વ છે કે શિવલિંગને સવાર સાંજ સમુદ્ર મંથન દ્વારા એમનો અભિષેક કરવામાં આવે છે। અને એમને દરરોજનું અભિનંદન અભિષેક કરી અને એ રિટર્ન પાછું પાણી ચાલુ જાય છે અને ઘણું જ મહત્વ છે। આજે મહાશિવરાત્રિના પર્વ અવસરમાં અમદાવાદથી કાવી ગામમાં શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર પાસે અમે દર્શનના લાભાર્થી થયા છીએ। એનાથી અમે અને મારો પરિવાર ધન્ય થઈ ગયો છે। આનું મહત્વ વિશે કંઈ જાણ? અહીંયા આપણે સ્તંભેશ્વર મંદિર છે, દરિયો કિનારે દિવસમાં 2 વાર જળાભિષેક શિવલિંગનું કરે છે। ક્યાંથી આવો? અમદાવાદથી। કલ્પેશ જાટ। ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈમાં આવેલું છે। આ મંદિરનો ઇતિહાસ સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં આજે લગભગ 550 પાનાનો મળે છે। આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો અને તારકાસુરનો વધ કર્યા પછી આ જગ્યાએ બધા જ દેવતાઓએ ભેગા થઈને અહીં એક વિજય સ્તંભની સ્થાપના કરી। અને એ વિજય સ્તંભના સ્થાપના કર્યા પછી એ સ્તંભની ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવનો આજે શિવલિંગ એમને સ્થાપિત કર્યો। ત્યાર પછી આ શિવલિંગને સ્તંભેશ્વર મહાદેવ તરીકે આખા દુનિયામાં આજે પ્રખ્યાત થયા છે। ત્યાર પછી આ જગ્યાએ નારદજીએ 10,000 વર્ષો સુધી તપસ્યા કરી। ત્યાર પછી ભગવાન આપણા બરબરીકે, જેમને આપણે ખાટુ શ્યામ તરીકે આપણે ઓળખીએ છીએ, એમને પણ સિદ્ધિ આ જ સ્થાન ઉપરથી પ્રાપ્ત થઈ હતી। આજે મહાશિવરાત્રિનો ભવ્ય મેળો છે। આજે સૌથી વધારે જો લોકો ગુજરાતમાં હોય તો જૂનાગઢ પછી આજે સ્તંભેશ્વર મહાદેવમાં આપણે જોઈ શકીએ છીએ। આજે લાખોની સંખ્યામાં ભક્તો આજે અહીં હજુ આવે જ છે। હજુ લગભગ 12 વાગ્યા છે। 12 વાગ્યાથી લઈને આવતીકાલે રાતે સવારે 4 વાગ્યા સુધીમાં આ મેળો ચાલવાનો છે। આજે કરોડો બિલીપત્રથી ભગવાનની પૂજા થઈ છે।
અને 10,000 લીટર શેરડીના રસથી આજે હજારો ભક્તોએ ભગવાનને સ્નાન કરાવ્યા છે. હજારો લીટર દૂધથી, બીલીપત્રથી આખા દેશભરમાંથી આજે મહાશિવરાત્રિનો દર્શન કરવા માટે લોકો અહીં આવી રહ્યા છે. આપ સૌનો અમે આભાર માનીએ છીએ જે આપે બધાએ મને સહકાર આપ્યો.